મારા દીકરા મારા ગામમાં દારૂડિયા એટલા વધી ગયા છે ને કે વાત જ જવા દ્યો. પણ મારા દીકરા હાથ નથી આવતા. લાય ઓલી બાજુ હાલી જાવ. જો દારૂડિયા મળી જાય ને તો પકડીને સાહેબને સોંપી દેવા છે. મારું દીકરું મારું આ સાહેબનો એટલો બધો ત્રાસ વધતો જાય છે ને તે ગરાકને ટાઈમે માલ નથી પગાડી શકતો. હવે છે ને એક માણા રાખી લઉં એટલે માલ તો ટાઈમે પગી જાય પણ ભાવે હારે હારે ચડાવી દેવો છે. મારો દીકરો મારો ઓલો શું બાચકામાં લઈને જાય છે? ઉભો રહે તો. મારો દીકરો મારો હવારનો ઘેરેથી નીકળી ગયો છે. આને મારે હે ને ગોતવો પડશે ને જો દારૂ પીને આવશે ને તો ગામના મને ઠપકો દીશી. મારો વાપર્યો ને એ હાવ શરમ બગીન્યો છે. મારાથી નાના નાના છોકરા બધાના લગ્ન થઈ ગયા પણ મારા લગ્ન નથી કરતા મારા બાપા રહી. હવે ત્રું ને કઈ કામ જ નથી કરવું. જ્યાં લગીને પરિણામ ને ત્યાં લગીને તમ તારે. આમાં કેમ તને પરણાવો? આમાં કેમ પરણાવો એટલે કોકની છોકરી યારે પરણાવવાનો. તારી માં આમાં તને કોઈ છોડી જ ન રે. કાયમ ઉઠીને દારૂ પીધા રાખે છે. એ બાપા તારો પરણાવો જ પણ બાકી ખોટું ટ્રેન ન ગયે. આમ ઉભો થાય. ક્યાં જવું છે? હાલ ઉભો થા માર. હાલ ઓલા ભૂરા દાદા તારું માથે લીધું છે. હાલી ની પાસે લઈ જાવ હે. હાલ મારો હાથ સાહેબ રહ્યો ને મારો વારો ચડાવી દેશે. શું કરવું? મારો દીકરો મારો ક્યાંય ગયો પણ તને મેળવાનો તો થતો જ નથી. આજ મારો દીકરો મારો સાહેબ જો ને મને આમ દારૂ નહીં વેચવા દે. મારું દીકરું મારું શું કરવું? દારૂ તો વેચવો જ પડશે. ગ્રાહકને ટાઈમે દારૂ નહીં મોકલાવું ને તો ગ્રાહક તૂટી જશે. શું કરવું? હા કરું ને એટલે સાહેબે મને સલામ ઠોકતો થઈ જાય. લાય સાવા દે. મારું દીકરું મારું અત્યારે ગામ એવું બન્યું છે કે વાત જ જવા જેવું. પેલી આ એવી નિર્ણય હતી કે ગામમાં કોઈ દારૂ લાવે ને કે દારૂ એના પાસે પકડે જાય તો 1000 રૂપિયા દંડ ગામમાં ફરે દેવાનો હતો. આ જેટલું દંડ બંધ કર્યો ને તેટલું ગામ આખું ને દારૂડિયું થઈ ગયું છે. પણ ને લાય મારા ભાઈ ભૂરિયા પાસે જવા દે. એને થોડીક લાગવગ હારી છે. તો એ કંઈક સાહેબને કહેશે ને બે બેન તો એને સાહેબ ને આ દારૂ વાળા ઉપર પ્રેશર કરશે તો દારૂ વેચતા બંધ થઈ જશે. હે નથી રેવાતું હવે નથી રેવાતું. એ કોને કરું દલડાની વાહાતું. એ ભાઈઓ કોને કેવી મારા દલડાની વાહાતું. એ નથી રેવાતું હવે નથી રેવાતું. જેને જેને કહું તે કહ્યું ન માને. જેને જેને કહું તે કહ્યું ન માને. હે મૂર્ખ ગણીને હે ગાંડો ગણીને મને મારે સેલાતું. નથી રેવાતું હવે નથી રેવાતું. નથી રેવાતું કરો માં. આનું તમે માથે લીધું છે. આને સુધારો કઈક. જુઓ હાથમાં ઠેલી હોતે ને દારૂ પીતો તો. આખું રાખ અરે આખો રે તું અરે તારી જઈને પીસ કોઈ દી
નહીં પીવું. નાખી દે કોથરી, નાખી દે. એ તો મારી આબરૂ કાઢી ગામમાં. એ રેવા દો, આપણા ઘરના મારે આ નહીં સુધરી. અને હેને સાહેબને બોલાવવા પડશે. અરે ભોપલા હવે નો પીવે ઈ. એ નો પીવે નહીં દાદા, મને આના આટલો વિશ્વાસ નથી. નકર તમારા રોકાય ભગતે માથે હાથ મૂક્યો હોય તો મૂકી નો દે. દાદા ભલે મારા બાપુ કે હવે હું કોઈ દી દારૂ ન પીવું. ઉભો થા, બેઠો થા. હાલ ખીરે ભાઈ જા. બેસ ભોપલા. સમજો તે કીધું ને એ તારી વાત હાચી છે. અને હોય અને સાહેબને આપણે નો કહેવાય, નકર કુતરા મીંદડાને કેમ ખાર પડે, એને કોઈડા ખાર પડી જાય. અરે હું સાહેબને ફોન કરું. હા કરો સાહેબને ફોન. હાલો, પોલીસ સ્ટેશન. સાહેબ ત્યાં ઓફિસમાં બેઠા બેઠા ખુરશી નથી તોડવી. એ અહીંયા ક્યારેક આટો મારો તો તમને ખબર પડે. હવલદાર, એ હવલદાર અહીંયા કણે તમારા કાંઈ નથી કામ કરતા, ગેસના દારૂ વાળાને હાસવે છે. એ હા કોક દીક આટો મારો તો તમને ખબર પડે. હા તે વાંધો નહીં, આજ આટો મારજો. એ ભલે હાલો. પોપલા, સાહેબ આટો મારશે. હવે ગામમાં કોઈ દારૂડિયો નહીં રેવા દે. તું મોજ કર, હવે ઉપાધિ કરીમાં તમ તારે. તારો છોકરો શું હવે ગામના કોઈનો છોકરો દારૂ નહીં પીવે. જા. સાહેબ આરી આટલી લાગબાગ છે ને તે સારું છે. વરી મારું કીધું સાહેબ કરે ખરા. આ મારા બાપાને તો હું ન હારું, પણ આ મારા બાપા રહ્યા ને દાદા પહેલા જાય દાદા ધડું નાખે મને. આહા હવે 2 દિવસ સુધી દારૂ નહીં પીવા ચડે. હા કીરે દારૂ પીવું તાર છોકરા ઘાણી કરે છે. હવે તો આ બેઠા બેઠા બજારે દારૂ પીવો હે. કયો ગામનો કાંઈ પણ મને કહે છે. હું આજ જોઈ લઉં છું. હજી એક પેક મારી લઉં. તમે એ ગામનો નીકળે ને એટલે એનો વારો સડાવી દઉં. મારા ભાઈ ખીરે હોય ને તો સારું છે. આમ તો જો આ કેટલો પી ગયો છે. જે તો એની બાપ હાથમાં ઠેલી વંચી છે. ટપુડા, ઓય ટપુડા, માજો બેક પર મરકી દે ને મરની. ઓય કોઈ આના શરીરનું આને ભાન નથી રહ્યું. આ તો મરી જશે ને હમણાં તો અમારે આ ગામના ને ક્યાંથી ને ઉપાધિ આવશે. નો જોતી આવવાની. અને જો ક્યાંક પાણી છાંટવું જોઈશે. ટપુડા, મારો દીકરો મારો આમ તો હલતો નથી. આને શું કરવું, કોઈ આવતું નથી. આને એકલા ને એકલા લઈ જાવ, બીજું શું હોય. પણ દીકરાનું આ ગાવડું આમ કેમ કરે? મારા દીકરા મારા ના ગામ ના ગાવડા એવા મોટરસાયકલ નથી લેવા જાવ પોલીસ સ્ટેશન હોય તો હવલદાર ને કહીશ તું લઈ મોટરસાયકલ.
આવો અહીંયા આયો ભાનમાં એ તને મેં 18 થી ના પાડી કે દારૂ પીમાં તને તારા શરીરનું ભાન નથી રહેતું પણ તે તો જાણે ક્યાંય અમને ભયું નહીં ક્યાંય બહાર જાય એવું નથી રહેવા દીધું તારા એકના હિસાબે અમારે આખા ગામનું સાંભળવું પડે છે લડિયા બોલી લુચી નીકળી બાર હવે લે આમ જો હજે ને ખુજ્યો મેં તો થોડોક જ કીધો તો કેમ સડી ગયો છે મને કાંઈ નથી ખબર રે આમ હવે બારો નીકળીને ભલે તે થોડોક પીધો હોય હાલ આમ ધીરે ધીરે હુઈ જાજે મારો દીકરો મારો મને સક્રિય સડાવીને સટકી ગયો હાથમાં ન આવ્યો ન કાજીના સોજરા પાડી દે મારું બેટું મોટા સાહેબ આવી ગયા શું આ શું કરો કાંઈ નહીં સાહેબ એક દારૂડિયા વાય થયો તો પણ હાથમાં ન આવ્યો હે કા સલામ મારવાની ખબર ન પડતી સલામ સલામ સાહેબ ઈ આતે હોય સલામ સલામ સાહેબ ભૂલી ગયો ભૂલી ગયા ના દીકરા થતા સાહેબ તમે મને ફોન બોન ન કર્યો ને પાદરા ઈમણામ વિયા એ ફોન કરીને આવું તો મને થોડી ખબર પડે કે તમે અહીં શું ધંધા કરો છો અરે સાહેબ હું તો નોકરી જ કરું છું પણ મારા બેટા દારૂડિયા હાથમાં નથી આવતા એ તમારેથી નહીં આવે તમારી દારૂડી હાથમાં નહીં આવે તમે એક કામ કરો આ બાસ્કુ રહ્યું ને એ ઓલા સુકેશ નું ઘર રહ્યું ને ત્યાં કણે પોગાડી આવો હું દારૂડિયાને ગોતવા જાઉં છું કેવા હાથમાં ન આવતા હા હા સાહેબ હું જાઉં હાલો ઉતાવળ રાખો હાલો જાવ ભલા અબલા શું છે એ શું છે ને ભલા મણા તને ગામનો જો ને અમથા માણા એમ આગેવાન કરે છે અને તારે ગામમાં કઈ ધ્યાન નથી દેવી એટલે સીની ધ્યાન નથી દેવી એ પોણું ગામ રહ્યું ને પોણું ગામ અત્યારે દારૂડી થઈ ગયો નાની ખેલના જાય ને બધા દારૂ પીવા મીડ્યા છે તો તારે આવડી મોટી લાગવગ છે તો તું ઉપર સાહેબને ફોન કરીને એક દી અહીં આવે એ ભઈલા તને ખબર નથી મેં સાહેબને હમણાં જ ફોન કર્યો અને સાહેબ રહ્યા ને એ લગભગ પોગવામાં દીશે જેટલા ગામમાં દારૂડિયા છોકરા છે ને એ બધાયનું આજ ફુલેકું કઢવાનું ફુલેકું પહેલા તો હાથું લે આમ તો આવું કહી ને તો ભલા મને કઈ ગામમાં તારો પો રે નકર આખું ગામ દારૂડિયું થઈ જાય છે અરે એમ નો થવા દઉં ભલા મારા ગામ થોડું દારૂડિયું થવા દેતો હશું પહેલા મને એવું થતું મને એમ કે હું એક જ ડાયો પણ તું મારા કરતા ગમે તો ડાયો તો ખરો હો. પહેલા આમ ડાયો પણ તું ખર્ચામ ડાયો નહીં હો કાશીનો ખર્ચો તે ખબર ન પડે કે મારો ભાઈ આવ્યો સાહ પાવો પડે એ હી કઈમાં કા? પ્રોગ્રામ હમણે કા હાલતા નથી ને એટલે આપણે જો કોઈ માણા રાખ્યો નથી કામે જ નથી રાખ્યો ચા બનાવો હોય તો તાર હાથે બનાય ભઈલા હું મારા હાથે ચા બનાવીને પીવો હોય તો તું મારા ઘીરી નો પી શકું વાત કેવી કરે ત્યાં માણા વિનાનું કોણ બનાવે ચા હવે જો ને મારે તારો ચા નથી પીવો હું જો ને ગામમાં કોકના ઘીર ઘડી બેઠા થાય ને તો મને ઈ ચા પાઈ દી છે હાથે વાંધો ને પી લીજે આમ થાય ઘરના આપણે ચા ખાન તો નો બગાડાય ને હા મારા બેટાને ચા પીવો તો પણ બનાવવાનો થયો ને એમાં બર પીડ્યું પણ ભઈલા આય દાદો છે દાદો કાયા નથી સડે એવો આ હવલદાર જલ્દી આવે તો સારું મારું કુટી અધવે છે પીડ્યું છે એને આજે લેવા મોકલવા છે કા સાહેબ તમે નવા મુકાણા ઈ હા નવા મુકાણા ઈ તું કોણ એ સાહેબ હું આ ગામનો નાગરિક છું અને તમે રહ્યા ને અહીંયા કણે આયા હોય ને તો દારૂડિયાને પકડો દારૂડિયાને આમ નકરા આટા મારો માં આ ગામમાં દારૂ વેચે છે તો તારે ફરિયાદ ન કરી દેવાય કોના ઉપર કરવી સાહેબ કોના ઉપર ફરિયાદ કરવી સાહેબ માથે કરી ફરિયાદ એટલે એ તમારો હવલદાર રહ્યો ને ઈ જ ખુલે આમ દારૂ વેચે તો અમારે કોના માથે કરો હવલદાર કોઈ દી દારૂ વેચે હે હવલદાર વેચે જો તારું ખોટું પીડ્યું ને તો આમાં 100 ગોળ્યું તારી ખોપરી ઉડાડ નાખીશું એ સાહેબ હું કઈ ખોટું ન બોલતો આમાં હવલદાર રહ્યા ને ઈ જ દારૂ વેચે છે હાલ મને લઈ જાય અહીંયા હાલો દેખાડો હાલો હાલ આગળ થા આહા ઓલા સાહેબ કે સુકન ઘીરે બાસ્કુ દઈ દીધી પણ આ સુકો ઘીરે નથી હવે અમારે બાસ્કુ દેવું ક્યાં લાય પોલીસ ચોકીએ જાઉં અને સાહેબને પાછું દઈ દઉં
કા પણ જો જો તમારા હવાલદાર જો બાસ્કુ લઈને આવે. હા નીલ્યા હાલ આગળ થાલિયા જાવ હાલ. ના ના સાહેબ હું નહીં આવું. કા સાહેબ અત્યારે ખાકી લુકડું એક થઈ જાય પછી સાહેબ રહ્યો ને મારો વારો સડાઈ દે. તમે જાઓ, હું નથી આવવાનો. એ હારું હાલ. ઓય હવાલદાર ઉભો રહે. સલામ કરવાની ખબર ન પડતી? પણ મારે કેટલાક સાહેબને સલામ કરવી. કેટલાક એટલે તું નું બે જ છે. તો સાહેબ ઓલા સાહેબ હતા એ કોણ હતું? હવાલદાર તારે ખોટું બોલતા સારું આવડે હો. આ થેલીમાં શું છે જોવા દે તો. સી ખબર સાહેબ, મને ઓલા સાહેબે આપ્યું કે સુકન ગીર દઈ આવજો, પણ સુકો ગીરે નતો એટલે હું પોલીસ ચોકી લઈને આવતો હતો. આ ક્યાં ચાલુ કર્યો દારૂ વેચવાનો? એ સાહેબ મેં વેચવાનું નથી ચાલુ કર્યું, હું સાચું બોલું છું. તો મને ઓલા સાહેબે આપ્યું એ કે સુકન ગીર દઈ દીજો, પણ કોઈ સુકો ગીરે નતો તો મેં પછી પોલીસ ચોકી લઈને આવતો હતો. તું આમ નહીં માન, તું આમ નહીં માન. હાલ આ લઈ લે, આ થેલી લઈ લે. હાલ આગળ હાલતો થા, તારી રેમાન લેવી જોઈશે. સાહેબ હું સાચું કહું છું, આ મારું કઈ નથી હાલ આમાં. હાલ હાલ. હવે આ નો રેવાય, નકા આપણો વારો ચડી જાય. આપણે હવે ઘરે પગી જવાય. મજા આવી ગઈ. તારું ને ધંધા કરો છો? હાલો મોય થાવ, મોય થાવ. સાહેબ સાચું કહું છું, આ માલ મારો નથી. મારે તમારું કાંઈ નથી સાંભળવું. હાલો પોલીસ સ્ટેશન લઈ જાઓ, તમને રેમાનમાં લેવા. આ ધંધા કરો. કરાય કે નો કરાય?